તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આવી ગયા છે પાર્ટ 2 ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં ક્વેશ્ચન નંબર 3, 4, 5, 6, 7. આજે સ્વાધ્યાય 1.1 અહીં પૂરું કરીશું આપણે. તો સૌથી પહેલા આગળના વિડીયોમાં આપણે જે ભણ્યું હતું તેના એમકેસી મન સરખી કોન્સેપ્ટ યાદ કરી લઈએ. એમકેસી લસા એટલે સર મોટી ઘાત અને બધું, ગુસા એટલે નાની ઘાત અને કોમન. સર તમે સીડી યાદ રખાઈ હતી? હા, અવિભાજ્ય સંખ્યાઓની સીડી 2, 3, 5, 7, 9 નહીં આવે, 9ના ભાગ પાડી શકો. 11, 13, 3ની ચાવી એટલે એવી સંખ્યા કે જેને 3 વડે નિશેષ ભાગી શકાય અને 3 વડે તેના છેદ ઉડાડી શકાય. હવે એક આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનો આજના લેક્ચરમાં. ગુસા AB ઇન્ટુ લસા AB બરાબર A ઇન્ટુ B. તો ક્વેશ્ચન નંબર 3 ઉપર આવી જઈએ. પહેલું આપણને કીધું છે કે લસા ગુસા શોધવાના છે અને તેના ભાગ પાડવાના છે. તો પહેલા 12, 15 અને 21. 6 દુ 12, 3 દુ 6, 3 એકા 3, 5 તારી 15, 5 એકા 5, 7 તારી 21, 7 એકા 7. ગુસા જોઈ લઈએ. સર ગુસા એટલે એમકેસી યાદ કરો, નાની ઘાત અને કોમન. નાની ઘાત ઓકે, તો આની અંદર નાની ઘાત કઈ દેખાય છે આપણને? 3. સર લસા એટલે મોટી ઘાત અને બધું, તો આની અંદર 2 ની 2 ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 7 એટલે 420 નો લસા થશે. ક્વેશ્ચન નંબર 2, 17, 23, 29. આ 3 એ 3 અવિભાજ્ય સંખ્યાઓ છે જેના ભાગ નહીં પડે, એટલે 17 એકા 17, 23 એકા 23, 29 એકા 29. આ કોઈ પણ ઘડિયામાં નહીં આવે, ખાલી તેને એક વડે જે ગુણી શકાશે, એટલે કે 17 એકા 17. તેનો લસા શું થશે? 17 ઇન્ટુ 23 ઇન્ટુ 29 એટલે 11,339. અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હંમેશા એક જ હોય, એમકેસી યાદ રાખી દેજો. આપણે ડાયરેક્ટ જ યાદ રાખીશું કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા એક જ થાય. આ એમસીક્યુમાં આવી શકે છે. અને અવિભાજ્ય સંખ્યાનો સર લસા પૂછો તો તેમના ગુણાકાર જેટલો. અહીં જોઈ લો, આ જો આ 3 અવિભાજ્ય સંખ્યા છે, તો 3નો ગુસા શું મેં યાદ રખાવ્યો? એમકેસી 1. અને લસા એટલે તે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર, એટલે આનો ગુણાકાર શું થયો આપણો? 11,339. ડન. ક્વેશ્ચન નંબર 3, 8, 9 અને 25. 4 દુ 8, 2 દુ 4, 2 એકા 2, 3 તારી 9, 3 એકા 3, 5 5 25, 5 એકા 5. આમાં જોઈએ 8 એટલે 2 ની ક્યુબ, 9 એટલે 3 નો સ્ક્વેર, 25 એટલે 5 નો સ્ક્વેર. ગુસા સર ગુસા આમાં નહીં ખબર પડતી. તો જો 2 ની 3 ઇન્ટુ 1, 3 ની સ્ક્વેર ઇન્ટુ 1, 5 ની સ્ક્વેર ઇન્ટુ 1, બધામાં 1. અવિભાજ્ય સંખ્યાઓ સર આમાં તો ભાગી શકાય, વિભાજ્ય સંખ્યાઓ નહીં. હા, વિભાજ્ય સંખ્યાઓ છે, પણ આમાં કોમન શું છે તમે જુઓ. કોમન છે કાંઈ ના હોય તો સબકા માલિક 1. જય સાંઈ બાબા. આ એક નિયમ તમે તમારા મગજમાં નાખી દો. કાંઈ પણ ના હોય એટલે આપણે શું થવા દેવાનું? 1. સબકા માલિક 1. લસા 2 નો ક્યુબ ઇન્ટુ 3 નો સ્ક્વેર ઇન્ટુ 5 નો સ્ક્વેર એટલે આપણને મળશે 1800. હવે મેં તમને જે સૂત્ર યાદ રખાયું હતું એ સૂત્ર ક્વેશ્ચનમાં આ દાખલામાં આપણે એમાં અપ્લાય કરવાનું છે. ગુસા 306 કૌંસમાં 657 કૌંસ પૂરો 9 બર આપેલ હોય તો લસા કૌંસમાં 306 657 શોધો. તો મેં તમને યાદ રાખવા કીધું હતું ગુસા AB ઇન્ટુ લસા AB બરાબર A ઇન્ટુ B. ઓકે, તો આપણે પહેલાં એક કામ કરીએ, આપણે આનો ગુસા શોધી દઈએ. તો આનો ગુસા આપણને શું મળશે? 9. સર કેવી રીતે? હવે એ આપણે આના ભાગ પાડીશું, ભાગ પાડ્યા પછી એનું કોમન કાઢીશું એટલે આપણને મળશે કેટલા? 9. લસા આપણે શોધવાના છે અને A ઇન્ટુ B એટલે આ ઇન્ટુ B એટલે આ A આપણા જોડે અને આ B આપણા જોડે. આપણે કેવું કરશું? આ 9ના નીચે મોકલી દઈશું, જે આ બાજુ છે એને નીચે મોકલી દઈશું. લસા 306 657 બરાબર 306 ઇન્ટુ 657 અપોન 9. 34 9માં 306 થાય, 34 ઇન્ટુ 657 એટલે આપણને મળશે લસા આપણો 22,338. ઉદાહરણ નંબર 3, 96 અને 404 ગુસા અવિભાજ્ય હવે રીતે મેળવો, તે પરથી લસા મેળવો. ઓકે, તો જો 96, 48 દુ 96, 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6, 3 એકા 3, 404. 202 દુ 404, 101 દુ 202, 101 એકા 101. હવે 96 નું જોઈ લઈએ 2 ની 5 ઇન્ટુ 3 ની 1, અને 404 નું જોઈ લઈએ 2 ની 2 ઇન્ટુ 101. તો આપણે ગુસા જોઈએ છે તો એમકેસી યાદ કરો, નાની ઘાત અને કોમન. તો 2 ની 5 અને 2 ની 2 કોમન નીકળે છે, તો આમાંથી કોણ કોમન નીકળશે? નાની ઘાત. તો 2 ની 2 એટલે 2 ની 2 એટલે 2 ઇન્ટુ 2 કેટલા થયા? 4. કોઈ પણ નો સ્ક્વેર હોય, ધારો કે 3 નો સ્ક્વેર હોય તો 3 ઇન્ટુ 3, 9 નો સ્ક્વેર હોય તો 9 ઇન્ટુ 9, 25 નો સ્ક્વેર હોય તો 25 ઇન્ટુ 25. તો અહીં શું છે? 2 નો વર્ગ એટલે 2 ઇન્ટુ 2 એટલે 4. ઓકે, હવે સૂત્ર મૂકો આપણું. ગુસા AB ઇન્ટુ લસા AB બરાબર A ઇન્ટુ B. ગુસા આપણે કેટલો શોધ્યો? 4 ઇન્ટુ લસા 96 404 બરાબર 96 ઇન્ટુ 404. સર આ 96 ઇન્ટુ 404 કેમ કર્યા? આપણું સૂત્ર શું? A ઇન્ટુ B. તો આપણે 96 ને શું ધારશું? A અને 404 ને ધારશું B. 4 ને નીચે મોકલીશું એટલે લસા મળશે આપણને 9,696. ક્વેશ્ચન નંબર 5, કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તપાસો. ઓકે, તો આપણને શું પૂછ્યું? 6 ની n ઘાત. તો 6 ની n ઘાત એટલે જોઈએ આપણે. હવે આમાં એક મસ્ત વસ્તુ યાદ રાખવાનું છે, કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થવા માટે તેના અવિભાજ્ય અવયવમાં 2 કે 5
આવવા જોઈએ. ઓકે, આ યાદ રાખજો. તો 6 ની n કીધી હતી આપણને, એટલે 6, તો 6 એટલે 2 × 3 થાય, 2 તરી 6. તો 6 નો વર્ગ કરીએ તો 2 × 3 નો વર્ગ થશે. 6 ની ક્યુબ કરીએ તો 2 × 3 નો ક્યુબ કરીએ. ઓકે, તો 6 ના અવિભાજ્ય અવયવમાં 2 × 3 થાય. તો 6 ની n ઘાતના અવિભાજ્યના અવયવમાં શું થાય? 2 × 3 ની n. હવે જે મિત્રો આ જે n છે એ સ્ક્વેર પણ હોઈ શકે, ક્યુબ પણ હોઈ શકે. તેથી 6 ના અવિભાજ્ય અવયવમાં 5 આવતો નથી. આમ કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n અંતિમ અંક શૂન્ય થાય નહીં. ખબર પડી કેમ? શું કીધું આપણને કે અંતિમ અંક શૂન્ય થશે કે નહીં થાય? નહીં થાય. કેમ? 6 નો n, 6 ની 1 મૂકશું તો 6 મળશે, 6 ની 2 મૂકશું તો 6 ની 2 એટલે 6 36 થઈ જાય. પણ આપણે 6 ના ભાગ પાડીને જોઈશું એટલે 2 × 3 એટલે 2 તારી 6 થાય. હવે n ની બદલે સ્ક્વેર મૂકીશું, ક્યુબ મૂકીશું કે 4 ઘાત મૂકીશું, પણ શૂન્ય તો નહીં જ થાય. ક્વેશ્ચન નંબર 6 સમજાવ કે 7 × 11 × 13 + 13, 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. શા માટે વિભાજ્ય સંખ્યાઓ? વિભાજ્ય એટલે શું સર? ભાગી શકાય. ઓકે, તો પહેલું આપણે જોઈએ. તો આમાં આપણને કોમન શું દેખાય? 13. ઓકે, 13 ને 12 નાખો. 13 કૌંસમાં 7 × 11. હવે જ્યાં 13 12 નીકળે એની શું મૂકશું? 1. બરાબર, +1. 11 × 7 77 + 78 1 એટલે 78 થયા. એટલે 78 × 13 કરીશું. હવે આપણે એક કામ કરીએ, આ 78 ના ભાગ પાડીએ. 78 ને આપણે શું પૂછ્યું કે વિભાજ્ય સંખ્યા છે કે નહીં તપાસીએ. ઓકે, તો આપણે 78 ના ભાગ પાડીએ. તો 13 તારી 39, 39 દૂ 78. ઓકે, તો 13 નો વર્ગ × 2 × 3. ડન. જો 78 ના ભાગ પાડે, 39 દૂ 78, 13 તારી 39, 13 × 13 એટલે 13 × 3 × 2. 13 નો વર્ગ થઈ ગયો. યસ, 2 × 3 તો વિભાજ્ય છે. 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. તો આમાંથી 5 કોમન કાઢી દઈએ. કેમ સર તમે 5 જ કેમ કોમન કાઢે? 6 ના કાઢે? તમે ધ્યાનથી જુઓ, આમાં 5 દેખાય, અહીંયા 5 દેખાય છે અને પ્લસમાં શું છે? 5. તો આપણે અહીંથી 5 કોમન કાઢીશું. કૌંસમાં 7 × 6 × 4 × 3 × 2 × 1. સર 5 કેમ ના કૌંસમાં આવે? કેમ કે આપણે કોમન કાઢી દીધા. +1. 1008 + 1 1009. 1009 એ અવિભાજ્ય સંખ્યા છે. તો 1009 એકા 1009 એટલે 1009 × 5. ક્વેશ્ચન નંબર 7. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનો એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે અને રવિને 12 મિનિટ લાગે છે. તો આ બંને એક જ સમયે એક જ બિંદુથી શરૂ કરે અને એક જ દિશામાં તો પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ તે ફરી પ્રારંભિક ભેગા થશે? તો સર હવે આમાં શું કરશું? તો આપણે શું કરશું? પરિભ્રમણ કેવું હોય? હંમેશા પરિભ્રમણ કેવું હોય ભાઈ? આપણે દોડવાનું ચાલુ કરીએ રાઉન્ડમાં, તો રાઉન્ડ કેટલું મોટું હોય, તો આપણે કામ કરવાનું લસા જોઈ લઈએ. તો 18 × 12 નો શું કરીએ ભાઈ? લસા શોધીએ. તો 9 દુ 18, 3 તરી 9, 3 એકા 3, 12 નું 6 દુ 12, 3 દુ 6, 3 એકા 3, 18 એટલે 2 × 3 નો વર્ગ અને 12 એટલે 2 નો વર્ગ × 3. તો લસા 12 એટલે 2 ની વર્ગ × 3. લસા સર એમ કે યાદ કરો, લસા એટલે મોટી ઘાત અને બધું. તો આમાંથી મોટી ઘાત કોણ છે? 3 ની વર્ગ, 3 નો વર્ગ અને 2 માં 2 નો વર્ગ. તો 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 એટલે 36 મિનિટ થાય. 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. સર આમાં ગુસ્સા કેમ ના હોતી? ગુસ્સા હોતા પણ આપણે શું કરવાનું? એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે. કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભિક ભેગા થશે? એટલે આપણે ફરી આખું રાઉન્ડ છે, ધારો કે જો મેં દોર્યું છે, અહીંથી દોરવાનું ચાલુ કરો તો ક્યારે બંને અહીં પાછળ ભેગા થશે? તો આપણે એના માટે રાઉન્ડ કેટલું મોટું હોય? તો અને લસાને કેમ કે શું લખાઈ હતી મેં? મોટી ઘાત અને બધું. લસા એના માટે શોધ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પૂરું થાય છે 1.1. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્ર મંડળમાં મોકલી દેજો, જેનાથી કોઈ પણ ગામનો છોકરો, કોઈ પણ ગરીબ ઘરનો છોકરો 10મું ધોરણ નપાસના બદલે A1 ગ્રેડથી પાસ કરી શકે. તે જ હેતુથી આપણે આ ચેનલ ખોલેલી છે, મનસે 10th. થેન્ક યુ ફોર વોચિંગ. આના પછીનો વિડીયો આપણને સ્વાધ્યાય 1.2 નો વિડીયો ટૂંક જ સમયમાં આપણી ચેનલ પર આવી જશે. આ ફોર્મ્યુલા 1 પહેલું ચેપ્ટરનું ફોર્મ્યુલા 1 ખાસ યાદ રાખજો. અને જો તમને ફોર્મ્યુલા જોઈતા હોય તો એ વિડીયો આપણે બનાવીને પહેલો જ મૂકેલો છે, તમે જોઈ શકો છો. તો મળશું વિદ્યાર્થી મિત્રો એક નવા વિડીયોમાં નવા ઉત્સાહથી. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. MKC ભૂલતા નહીં હો.